સ્વામિનારાયણ ભગવાન, વાલા સંતો અને હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. આપણે બધાએ નાનપણથી એક બહુ સરસ મજાની પ્રાર્થના સાંભળી છે, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. મારો સવાલ એ છે કે કેટલા લોકો આને ફોલો કરે છે? બહુ ઓછા, બહુ ઓછા. એનું કારણ એ છે કે વી આર કન્ટિન્યુઅસલી સરાઉન્ડેડ બાય નેગેટિવિટી. તમારે સવારે ઉઠીને ચાનો કપ લ્યો અને ન્યૂઝપેપર ખોલો એટલે યુ સ્ટાર્ટ વિથ અ નેગેટિવ ન્યૂઝ કે અહીંયા બોમ્બ બ્લાસ્ટ થયો છે, અહીંયા આગ લાગી ગઈ છે, અહીંયા એક્સિડન્ટ થયો છે. એન્ડ ધેન વેન યુ સ્લીપ એટ નાઇટ, તમે છેલ્લો જે એપિસોડ સિરિયલનો જોઈને સુઓ એમાં પણ નેગેટિવિટી હોય. સો ધી એન્ટાયર નાઇટ નેગેટિવિટી તમારી અંદર ફર્યા રાખે અને સવારે ઉઠીને પાછો ચાનો કપ એન્ડ ધ સેમ નેગેટિવ ન્યૂઝ. બરાબર છે? સો શું રસ્તો છે આમાંથી બહાર નીકળવાનો? આપણી પાસે જોવા જાય તો કેટલી બધી સગવડતા છે. આજના જમાનામાં જોવા જાવ તો કેટલી બધી સગવડતા છે. વી હેવ ઓલ ધ ફેસિલિટી. ફોન કરો ને પીઝા હાજર, ગૂગલ પર ગમે તેવો સવાલ પૂછો તમને એનો જવાબ મળે, જીપીએસમાં ખાલી એડ્રેસ નાખી દો, ટેસ્લા ગાડી તમને આમ નામ પહોંચાડી દે. લાઈક વી હેવ ઓલ ધ ફેસિલિટી. છતાંય સ્ટેટિસ્ટિક્સ શોઝ કે 52% સ્ત્રીઓ અમેરિકામાં ડિપ્રેશનમાં છે. 70% માણસો કોઈને ને કોઈ પ્રકારની દવા પર જીવે છે. અને કોઈ દવા ન હોય ને તો માણસ કે ભાઈ આપણે મલ્ટીવિટામિનની ગોળી ખાવી પડે, આપણે વેજીટેરિયન રહ્યા ને એટલે આપણને પ્રોટીન્સ ન મળે. ત્યારે બહુ દુઃખ થાય આવા વિચારોથી. એમ કહેવાય કે ભાઈ સાદા મગ ભાત ખાઈને જીવીશ ને તો પણ તને આ જીવન સરસ પ્રોટીન્સ મળી જશે. સો ધ થિંગ ઇઝ કે આપણે આમાં જે ભજન છે આપણું કે પ્રાર્થના છે, વી હેવ ટુ કીપ ઓન ડિસાઇડિંગ ઇટ. આ કમ્પ્લીટલી નેગેટિવ વાઇઝમાં રહીને આપણે કન્ટિન્યુઅસ આપણી જાતને પોઝિટિવ રાખવાનું કોશિશ કરીએ. આપણે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, મને ધૈર્ય આપ, મને માનવી બનીને 2 દોરા વધારે જીવું એવા આશીર્વાદ આપ. એવી શુભત્વની ભાવના સાથે ગુરુકુલના બાળકો રજૂ કરે છે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. ઓલરાઈટ.